નમસ્કાર. મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના ખાસ એપિસોડમાં. અને આજના એપિસોડમાં આપણે વાત કરવાના છીએ એસજીબી એટલે કે સોવેરિન ગોલ્ડ બોન્ડ્સ સ્કીમની, જે રોકાણકારોમાં ઘણી લોકપ્રિય બની, પરંતુ હવે સરકાર એના નવા ટ્રાન્ચ લાવવાના બંધ કરી દીધા છે અને પ્રીમેચ્યોર રિડમ્પશનની પણ જાહેરાત કરી છે. તો એસજીબીમાં શું થયું, કેમ થયું અને હવે આગળ શું, આ બધા જ સવાલોનો જવાબ મેળવવાની આપણે કોશિશ કરીશું. ને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, એસજીબી એવી સ્કીમ છે કે સરકારે એને પોપ્યુલર બનાવવા માટે ઘણું બધું કામ કર્યું, સારો પ્રતિસાદ આપ્યો. પહેલાં થોડુંક એક સોબર ડાઉન પ્રતિસાદ હતો, પણ પછી એમાં આપણે પિકઅપ જોયું ને અત્યારના એવી સિચ્યુએશન આવી ગઈ છે કે હવે વધારે આપણે એસજીબીના ટ્રાન્ચીસ જોઈશું નહીં. અને જે અત્યારના ચાલી રહ્યું છે એમાં પણ પ્રીમેચ્યોર રિડમ્પશનની વાત ચાલી રહી છે. અને ખાલી અત્યાર સુધીમાં જો સરકાર જોઈએ તો 6 ટ્રાન્ચની ચૂકવણી કરી છે. પણ કઈ રીતના જોવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ, બિફોર વી સ્ટાર્ટ કે શું થયું, કેમ થયું, એના પહેલાં સોવેરિયન ગોલ્ડ બોન્ડને તમે કઈ રીતના ઇન્ટ્રોડક્ટ કરશો કે સમજાવશો કઈ રીતના? આઈ એમ ગ્લેડ કે પ્રીતિબેન તમે આ સવાલ પહેલા પૂછ્યો કે સોવરન ગોલ્ડ બોન્ડ એટલે શું. એટલે કેટલા લોકોએ તો મને ખ્યાલ છે ઇન્વેસ્ટ જ નથી કર્યું કે એ લોકોની નજરમાં પણ નહોતું આવ્યું. તો થોડા વર્ષો પહેલા સોવરન ગોલ્ડ બોન્ડ્સ કરીને એક સ્કીમ કાઢેલી ગવર્મેન્ટે કે જેમાં ગવર્મેન્ટની ગેરંટી હતી. એટલે આઈડિયા શું હતો કે તમે એઝ એન ઇન્ડિયન સિટીઝન, આપણે બધાની આદત હોય છે કે થોડું થોડું એ લોકો સોનું ખરીદતા હોય છે. તો સોનું ના ખરીદો, સોનું ખરીદવાની અગેન્સ્ટમાં તમે ફિઝિકલ ફોર્મેટમાં એટલે બોન્ડના રૂપે તમે બોન્ડના સ્વરૂપે તમે ગોલ્ડ લો. એટલે તમારી માટે યોજના આ હતી. હવે એમાં શું હતું કે તમે આજના ભાવથી તમને ઇન્વેસ્ટ કરવા મળશે અને જો એ સ્કીમમાં 5 વર્ષની હોય કે 10 વર્ષની, જ્યારે એનું રિડેમ્પશન આવશે ત્યારે જે માર્કેટનું લેવલ હશે સોનાનું એ પ્રમાણે તમારું રિડેમ્પશન થશે. બરાબર છે? તો ગવર્મેન્ટ એમ એક્સપેક્ટ કરેલું. એટલે પછી આમાં શું છે કે તમારે ફિઝિકલ સ્ટોર નહીં કરવાનું, કોઈ જાતનું સ્ટોરેજની પ્રોબ્લેમ નહીં અને તમને માર્કેટમાં પાર્ટિસિપેશન પણ મળે. ગવર્મેન્ટને એમ લાગે કે આમાંથી બધા પૈસા આવશે તો અન્ય પ્રોજેક્ટ્સમાં એ લોકો વાપરશે અને લોકો ગોલ્ડ ઓછું ખરીદશે તો ગવર્મેન્ટે ગોલ્ડ ઓછું ઇમ્પોર્ટ કરવું પડશે અને એને કારણે જે આપણું ફોરેન એક્સચેન્જ છે એ આપણે ઓછું ખર્ચો કરવો પડશે. આપણા ઓછા ડોલર બહાર જશે ગોલ્ડ ઇમ્પોર્ટ કરવા માટે. એટલે બધું આ યોજના હતી અને લોકોને લુભાવવા માટે આ બધાની ઉપર આઈસિંગ ઓન ધ કેક એવું હતું કે તમે જો આ ગોલ્ડ બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ગોલ્ડનું એપ્રિસિએશન તો આપશે જ, એની ઉપરાંત તમને 2.5% વ્યાજે આપશે વાર્ષિક. એટલે જે વ્યક્તિને ગોલ્ડ લેવું હતું એના માટે તો પાછો આંગળી જેમ ઘીમાં હતી કે એનો આટલું ગવર્મેન્ટ ગેરંટી, 2.5% ઇન્સેન્ટિવ, માર્કેટ પાર્ટિસિપેશન, કોઈ જાતનું સ્ટોરેજ નહીં. એટલે બધી જ રીતે પ્લસ 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 વાળી સ્કીમ હતી આ. એટલે ઇટ વોઝ અ 5 સ્ટાર સ્કીમ ગવર્મેન્ટની. એટલે એ પ્રમાણે લોકોએ આ સ્કીમ કાઢેલી અને ઘણા બધા લોકોએ આમાં પાર્ટિસિપેટ પણ કર્યું. તો ઇન્ટેન્શન તો સારું હતું, પણ હવે તો હવે વાય પ્રોબ્લેમેટિક થઈ ગયું છે. અને એ પ્રોબ્લેમ નાનો મોટો નથી, હવે એકદમ હ્યુજ પ્રોબ્લેમ થઈ ગયો છે. અને શું કારણ છે અને શું એકચ્યુઅલ પ્રોબ્લેમ થઈ ગયો છે કે હવે ગવર્મેન્ટ કહે છે કે હવે અમે નવા ટ્રાન્ચીસ લાવીશું જ નહીં? ગવર્મેન્ટનો જે પ્રોબ્લેમ થયો છે એટલો મોટો પ્રોબ્લેમ એ રીતે થઈ ગયો છે કે પેલા ગવર્મેન્ટને એમ લાગેલું કે ભાઈ ગોલ્ડમાં તો શું એપ્રિસિએશન થાય, આ મામૂલી 2-4% એપ્રિસિએશન થાય, વધુ તો ઇન્ફ્લેશનની સાથે ચાલીને 5%, 6% જેટલું થાય. અને આપણે પણ કેટલા બધા અન્ય આપણા જે બીજા મિત્રો છે ને આપણે બધા લોકો જે ટીવી પર વાત કરીએ છીએ બધા એમ જ કહેતા હોય છે કે ઇન્ફ્લેશનનો ગ્રોથ કેટલો, તો લગભગ ઇન્ફ્લેશન જેટલો. એટલે તો ગોલ્ડનો ગ્રોથ કેટલો, લગભગ ઇન્ફ્લેશન જેટલો, રાઈટ? તો એ પ્રમાણે ગવર્મેન્ટને પણ લાગેલું કે 4 થી 5% એપ્રિસિએશન આપવું પડશે લોકોને અને 2.5% જે ઇન્સેન્ટિવ છે એ બેવને મેળવીને લગભગ 5% કે 7%, 5, 6, 7% સુધીનું રેન્જ છે. એટલે ગવર્મેન્ટને એમ લાગ્યું કે આપણે 5-7% ઉપર આપણે પૈસા ઉપાડી આવીએ છીએ અને ટેક્સ તો આપવાના જ છે લોકો એમાંથી. પણ પ્રોબ્લેમ એમ થઈ ગયો કે જે સૌથી પહેલી વાર જે ગોલ્ડ બોન્ડનો જે ઇસ્યુ થયેલો એઝ મચ એઝ 2016માં, ત્યારે 2600ના ભાવમાં આપેલું, એટલે લોકોએ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરેલું અને આજે એનો ભાવ 8600 થઈ ગયો છે. એટલે પ્રોબ્લેમ એમ થઈ ગયો અને છેલ્લા એક જ વર્ષમાં 40%નું એપ્રિસિએશન થઈ ગયું. એટલે એટલું બધું એપ્રિસિએશન ગોલ્ડમાં થઈ ગયું કે ગવર્મેન્ટને કઈ ખબર જ નહીં પડી કે હવે શું કરવાનું. એટલે જે વ્યક્તિએ 2016માં જે ગોલ્ડ બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું એને લગભગ 14%નું વ્યાજ નીકળે છે. એટલે કારણ કે એપ્રિસિએશન પ્લસ આ જે 2.5%નું વ્યાજ આપવાનું હોય તે.
અને જેને કદાચ 1 વર્ષ પહેલા જ લીધું હોય, જે 6300 નો ભાવ હતો, અ, અને જે ફેબ્રુઆરી 24માં જ્યારે 13,000 કિલો એટલે 13 ટનનું ગોલ્ડ ગવર્મેન્ટે બોન્ડ પ્રમાણે આપેલું લોકોને, ત્યારે ભાવ 6300 નો હતો અને આજે ભાવ 86-87 જેટલો થઈ ગયો. એટલે તેમાં જ લગભગ 35-40% તો ગ્રોથ થઈ ગયો. એટલે તમે ઇમેજિન કરો કે ગવર્મેન્ટે લગભગ 35%નું વ્યાજ 1 વર્ષમાં આપવું પડે તો જી. કેવું થાય. એટલે 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 આ બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે ગવર્મેન્ટ માટે, અને એ લોકો વિચાર કરે છે કે હવે આમાંથી નીકળવું કઈ રીતે. યા એબ્સોલ્યુટલી. અને અને ગોલ્ડના પ્રાઇસીસ એકદમ ઓવરનાઇટ તો રાઇઝ નથી થયા કાર્તિકભાઈ, ગ્રેજ્યુઅલી થયા છે. અને જ્યારે મિડવે આવ્યા ત્યારે પણ એવું વિચાર્યું નહીં, ને ઓલ ઓફ અ સડન હવે એક ક્રાઇસિસ આવી ગયું છે. બિકોઝ તમે કહ્યું કે 2016માં, અત્યારના આપણે 2024-25માં છે, 10 વર્ષમાં એક 8 ટાઈમ્સ ગોલ્ડ વધી ગયું છે એમ કહીએ તો ચાલે. પણ હવે એક આઈ થિંક પેમેન્ટ કરવા માટે એમને એક મોટી આઉટફ્લો કરવો પડશે, ને હજી પણ ગોલ્ડના પ્રાઇસીસ વધી શકે છે. કારણ કે જે રીતના જીઓપોલિટિકલ સિચ્યુએશન અરાઇઝ થઈ છે ને એના લીધે સેન્ટ્રલ બેન્ક્સે જે રીતના પરચેસ કરવાનું શરૂ કર્યું છે. હવે આપણે જો સમજવું હોય કે આટલી બધી ગવર્મેન્ટે શાના માટે રાહ જોઈ, કારણ કે જ્યારે એકદમ બર્સ્ટ થવામાં આવ્યું ત્યારે ગવર્મેન્ટે કેમ રિયલાઇઝ કર્યું ને પહેલાં કેમ ન કર્યું? ઇટ્સ અનફોર્ચ્યુનેટ ને બહુ દુર્ભાગ્યની વસ્તુ છે કે જ્યારે આપણે કહીએ ને કે જ્યારે પાણી તમારી આંખો ઉપર નીકળી જાય ત્યાર સુધી તમને બચવાની કોઈ તમે વિચાર પણ ન કરો, કે પાણી આવતું જાય તમારા પગથી લઈને તમે આખા ડૂબી જાઓ ત્યારે તમે કંઈક 1-2 વસ્તુને પકડવાની ટ્રાય કરો. આ ગવર્મેન્ટના ઓફિશિયલ્સે એવું જ કંઈક કર્યું છે. જો આટલા વર્ષોથી સ્કીમ ચાલતી હતી અને એક 132 લાખ કિલો એટલે મીન્સ કેટલા ટન થયા, એટલું બધું ગોલ્ડ એ લોકોએ આપી દીધું. અને છેલ્લા 3 જ વર્ષ, છેલ્લા 2 વર્ષમાં 23 અને 24માં 46 ટનનું આ બોન્ડ ઇશ્યુ રેસ કરેલા. હવે આમાં બીજું શું છે, આટલો ઓવર કોન્ફિડન્સ થઈ ગયો. જે પણ આ વ્યક્તિઓ હતા કે જે ઓફિસર્સ હતા, કોઈ પણ તમે આજે ઇન્વેસ્ટમેન્ટની સ્કીમ જો ચલાવો ને તો તમે એમાં ઓપન પોઝિશન ન રાખી શકો. એટલે આજે તમે સિમ્પલ રીતે ખાલી વ્યાજ ઉપર પૈસા લેતા હો તો તમે એમ કહી શકો કે ભાઈ આ 6%નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ છે, કે આ ફલાણું બોન્ડ છે, કે આવી રીતે તમે 6%, 8%, 10% ઉપર હું આ બોન્ડનો ઇશ્યુ આપું છું, કારણ કે એમાં તમારી લાયબિલિટી કવર્ડ છે. હવે તમે એક એવી એસેટ ઉપર કમિટ કરી દીધું કે જે એસેટનું આગળ જતા શું થશે એનું કોઈને કઈ માહિતી જ નથી. અને કોઈ એવું એક્સપેક્ટ નહોતું કર્યું કે ગોલ્ડ આમ 10 વર્ષમાં 2600 થી 4600, ઓલમોસ્ટ 4 ગણા જેટલું થઈ જશે, રાઈટ? કોઈએ પણ એક્સપેક્ટ નહોતું કર્યું. અને એવી વસ્તુ જો થઈ જાય તો ગવર્મેન્ટની હવે લાયબિલિટી બહુ મોટી થઈ ગઈ. અને ગવર્મેન્ટ એક જ રીતે બચી શકશે કે જો આ ગોલ્ડનો ભાવ નીચે આવશે તો જ બચશે. પણ નીચે આવવાના ચાન્સીસ કેટલા? કોઈ જાતના ગોલ્ડનો ભાવ લગભગ આપણે બહુ જ શોર્ટ ટર્મ માટે, અને 1-2 એવા દાખલા છે કે જ્યાં આપણે જોયો છે કે ગોલ્ડનો ભાવ નીચે આવ્યો છે. અધરવાઇઝ ગોલ્ડનો ભાવ તો નીચે આવ્યો જ નથી. એની બીજી સાઈડ ઉપર જોઈએ તો રૂપિયો આપણો નબળો જ થતો ગયો છે ડોલરની સામે. તો જેટલો રૂપિયો નબળો થતો જશે ડોલર સામે, તો એમ ગોલ્ડના ભાવમાં વધારો થતો જશે. પ્લસ ડોલરમાં જે ગોલ્ડનો વધારો થાય છે એ તો વધારો થાય છે, એટલે તમને તો ડબલ માર લાગે છે. એટલે ગવર્મેન્ટને અત્યારે છે ને થોડુંક ઓવર કોન્ફિડન્સમાં રહી ગયા. ને કારણ કે આવી કોઈ પણ સ્કીમ આપણે કોઈ પણ સાધારણ માણસને પણ કહીએ ને તો એને પણ લાગે કે આવી કોઈ સ્કીમ લાવતા પહેલા ગવર્મેન્ટે થોડું હેજિંગ કરવું જોતું, કે જે રીતે આજે આપણે કંપનીઝ બધી હેજિંગ કરે છે, કે જે રીતે આજે આપણે કોઈ ફોરેક્સમાં ડીલ કરતું હોય, મને 3 મહિના પછી કઈ ડોલર આવવાનો હોય તો અત્યારથી થોડોક ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં એમાં એન્ટ્રી કરી લઉં, રાઈટ? તો એ પ્રમાણે જો ગવર્મેન્ટે થોડું હેજિંગ કર્યું હોત ને તો આ પ્રોબ્લેમ આટલો મોટો ના થાત. અને હવે ગવર્મેન્ટને એના વિચાર, જેટલા ઓફિસરો છે બધા વિચાર કરતા હશે કે હવે આમાં કરવું શું ને આમાંથી નીકળવું કઈ રીતે, કારણ કે આપણી પાસે આટલા પૈસા તો છે નહીં, પૈસા તો બધા વપરાઈ ગયા અલગ અલગ પ્રોજેક્ટમાં. તો હવે આ બિચારા હવે ટેક્સ પેયરના જ પૈસા જે છે તે રોલ થશે. એટલે આઈ ડોન્ટ થિંક બીજું કોઈ ગવર્મેન્ટ પાસે કોઈ સોલ્યુશન છે. અને ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ. આટલો મોટો પ્રોબ્લેમ થઈ ગયો અને ગોલ્ડનો ભાવ તમે કીધો એટલે ધીરે ધીરે વધતો હતો, તો અલાર્મ બેલ કે પહેલા વગાડવાનું હતું, આમ ફાયર બ્રિગેડના ઘંટાને જેમ વગાડવાનું હતું કે ભાઈ બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. અને તમે હવે આજે ગોલ્ડ લાખ રૂપિયાની કગાર ઉપર આવી ગયું છે કે હવે આપણે 10-1 હજાર રૂપિયા દૂર છે, તો ત્યારે આપણે આવો વિચાર કરીએ છીએ. હવે આમાંથી 1.25 લાખ ને 1.5 લાખ ને 2 લાખ ગોલ્ડ થઈ જાય આગળના 2-5 વર્ષમાં, તો ગવર્મેન્ટની શું હાલત થશે? અને હજી તો આટલા હજારો ટન ગવર્મેન્ટની પાસે આ બોન્ડ પડ્યા છે. So now what?
ગવર્મેન્ટને કેટલો આમાં ગેરફાયદો થઈ શકે છે અને સામે ઇન્વેસ્ટરને શું સફર કરવું પડશે મીન્સ આગળ જતાં એઝ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ગવર્મેન્ટ અને ઇન્વેસ્ટર બિકોઝ વી હેવ ટુ સી ગવર્મેન્ટ બેલેન્સ શીટ ઓલ્સો કઈ રીતના ફરક પડી શકે છે? આમાં છે ને સૌથી પહેલા વસ્તુ આમાં અસર તો બેવને પડશે, પણ એઝ એન ઇન્વેસ્ટર આપણે વાત કરીએ કે તમે જો આજે આમાં સોવરન ગોલ્ડ બોન્ડમાં તમે જો ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે તો તમારા નુકસાન થવાનું છે કે નહીં, તો એનો જવાબ બિલકુલ ના છે કે તમારું કોઈ નુકસાન નહીં થાય. ગવર્મેન્ટે તમને પ્રોમિસ આપ્યું છે અને આપણી ગવર્મેન્ટ એકદમ સક્ષમ ગવર્મેન્ટ છે, આટલી સોલિડ ગવર્મેન્ટ છે, એટલે જે તમને પ્રોમિસ કર્યું છે એ પ્રોમિસ તમારું પૂરું પાડશે જ 100%. એટલે તમને તમારા સમયસર રિડેમ્પશન આવશે. હા, કદાચ એવી વસ્તુ છે કે અત્યારે અર્લી રિડેમ્પશન છે. તમે જો અર્લી રિડેમ્પશનમાં તમને ચાન્સ મળતો હોય તમારે પૈસા લઈ લેવા હોય તો મારા હિસાબથી જરૂરથી લઈ લેવા જોઈએ, કારણ કે પછી પૈસા એકવાર હાથમાં આવી જશે તો તમે એના ચાર બીજા આપણે ઉપાય કરશું, બીજા ચાર વિકલ્પ આપણી સામે ખુલશે કે પૈસાનું શું કરવું. ટેક્સ તો બધી જ બાજુ લાગવાનું છે, એટલે કઈ ટેક્સમાંથી તમે બચવાના નથી, પણ આવી તમને અવસર મળે તો જરૂરથી આમાંથી લિક્વિડેશન લઈ લો. ધેટ ઇઝ માય સજેશન. અને એક રીતે સફર થશે પણ ખરા, કારણ કે એકચ્યુઅલી જે સોવરેન ગોલ્ડ બોન્ડના ઇન્વેસ્ટર છે એ જ વ્યક્તિ ટેક્સ પેયર પણ હશે. આપણે એમ પણ માનીને ચાલીએ કે મેજોરિટી મોટા ભાગના લોકો કદાચ જે લોકો ઇન્વેસ્ટ નહીં કર્યું હોય એ લોકો એ ટેક્સ પેયર તો હશે જ. તો ગવર્મેન્ટ પાસેથી રેવન્યુનો માર્ગ શું છે? તો એ છે આપણો ટેક્સ. તો આપણા ટેક્સમાંથી આનું ચૂકવણી થશે કે ભુગતાન થશે, એટલે એક રીતે ઇનડાયરેક્ટલી આપણે થોડું નુકસાન પણ થશે, કારણ કે જે ગવર્મેન્ટનું નુકસાન છે આપણે ભરવું પડશે. ગવર્મેન્ટ પોતાની રીતે નવા પૈસા છાપીને, આપણી ગવર્મેન્ટ એવી નથી કે નવા પૈસા છાપીને લોકોને આપી દેશે. એટલે એક સાથે તમે વિચાર કરો તો થોડું ઘણું ગવર્મેન્ટના ખજાના ઉપર, થોડું ટ્રેઝરી ઉપર થોડી આની અસર આવશે, પણ આઈ ડોન્ટ થિંક ઇટ્સ સચ અ બિગ ડીલ. આ તકલીફ નહીં થાય. અને આપણા લોકો એવા છે કે જે લોકોને જ્યાં સુધી જરૂરત ના પડે ત્યાં સુધી લોકો ગોલ્ડનું રિડેમ્પશન શું કામ લે? એટલે ગવર્મેન્ટને મારા ખ્યાલથી સમય પણ મળશે, પણ જેટલો સમય વધારે ચાલશે, અત્યારે તો એવું જ લાગે છે કે ગોલ્ડનો ભાવ ઉત્તર દિશામાં જ ચાલી રહ્યો છે. પણ અગેન કમિંગ બેક ટુ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ, જો તમે સમરાઇઝ કરી શકો તો આપણને આપણા રિટર્ન્સમાં કેટલો માર ખાવો પડશે જો મોટા આપણે જો સમજવું હોય તો? સો રિટર્ન્સમાં તમને કોઈ માર નહીં પડે. ઇન ધ સેન્સ તમે એમ એક્સપેક્ટ કરેલું કે કદાચ આ મને 10 વર્ષે કે 15 વર્ષે આના ગોલ્ડ બોન્ડમાંથી હું પૈસા ઉપાડીશ, પણ તમારે વહેલા ઉપાડવા પડે છે. ઇટ્સ ઓકે, તમે પૈસા ઉપાડી લો અને પછી તમે ગોલ્ડના ઇટીએફમાં નાખી દો. તો એમાં શું છે, એમાં તો તમે ડાયરેક્ટલી ગોલ્ડ જ લો છો. તમારું નુકસાન એ થશે કે જે 2.5% જે તમને ઇન્સેન્ટિવ આપતી હતી ગવર્મેન્ટ, એ તમને નહીં આપે. બાકી તો બધું સેમ જ છે ને. તમે ઇટીએફમાં પણ આજે ગોલ્ડ લેશો તો તમારે સ્ટોરેજની કઈ ચિંતા નથી, ઇન્સ્યોરન્સની ચિંતા નથી, તમારે સેફટીની એ બધી કોઈ ચિંતા નથી, તમારે કોઈ ઘરમાં તિજોરી લેવાની જરૂરત નથી. એટલે એ બધી ફેસિલિટી તો છે જ તમારી પાસે. પ્લસ તમે ડિજિટલમાં ગોલ્ડ લઈ લીધું છે અને તમને જ્યારે મરજી પ્રમાણે તમને લિક્વિડિટી મળી જશે. તમને જે ચાલતો ભાવ, હાલનો ભાવ હશે એ જ પ્રમાણે તમને લિક્વિડિટી મળશે અને એ જ પ્રમાણે તમારે ટેક્સ ભરવું પડશે. એટલે કોઈ અંતર નથી. ફક્ત તમારા 2.5% જે તમને ગવર્મેન્ટ એઝ અ ઇન્સેન્ટિવ આપતી હતી એ તમને નહીં મળે ઇટીએફમાં. બટ અધર દેન ધેટ આઈ થિંક ઇટ્સ એબ્સોલ્યુટલી ફાઇન. જરૂરથી ગોલ્ડ ઇટીએફ રાખો. અને લગભગ બધા પ્લેનર્સ અને એડવાઇઝર્સ એમ જ કહેતા હોય છે કે એટલીસ્ટ 5% તમારા પૈસા સોના ચાંદીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરો, કારણ કે જ્યાં સુધી જીઓપોલિટિકલી ને વિશ્વભરમાં જ્યાં સુધી આવું બધું કન્ફ્યુઝન અને યુદ્ધનું વાતાવરણ ચાલતું હોય ત્યાં સુધી આ ગોલ્ડ અને સિલ્વરમાં ઓલવેઝ તમને થોડુંક એપ્રિસિએશન મળે. ઓકે, સો ગોઈંગ ફોરવર્ડ કાર્તિકભાઈ, હવે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ન્યૂ ઇન્વેસ્ટર, શું આ સિચ્યુએશનનો બેનિફિટ લેવા માટે કોઈ ન્યૂ ઇન્વેસ્ટર કંઈ અહીંયા કામકાજ કરી શકે કે હવે યુ કાન્ટ ડુ એનીથિંગ હિયર? કરી પણ શકે. એમાં ઇન ધ સેન્સ તમારે આ સેકન્ડરી બોન્ડ માર્કેટમાંથી, એટલે સેકન્ડરી માર્કેટમાંથી લેવા પડશે. એટલે સ્ટોક માર્કેટ ઉપરથી મળી જશે તમને બોન્ડ. ઓકે, પણ જે મેં જોયું છે કે આનો છે ને પ્રીમિયમ તમારે વધારે આપવું પડે છે. એટલે જો અત્યારે 8600 નો ભાવ, દાખલા તરીકે 86 નો ભાવ ચાલતો હોય તો તમારે કદાચ 300 રૂપિયા કે 500 રૂપિયા વધારે આપવા પડે. એટલે તમારું ઓવરઓલ રિટર્ન મામૂલી રીતે થોડું ઓછું થઈ જાય. હવે જો ગવર્મેન્ટ ડિસાઇડ કરે કે મારે બધી જ વસ્તુ ફટાફટ રિડેમ્પશન કરી નાખવી છે તો તમને સમયગાળો નહીં મળે. તમે જો આજે કોઈ બીજાની પાસેથી બોન્ડ લઈ લો અને તમારા બોન્ડનું જે મેચ્યોરિટી આવે એ આવતા 2-3 વર્ષ થવાના હોય ને ત્યાં સુધી તમને એવું લાગતું હોય કે ગોલ્ડમાં એપ્રિસિએશન થશે સારું એવું, તો તમે એનો ફાયદો લઈ શકો છો. એમાં પણ તમને ફાયદો લઈને આ બધું સરવાળે તમને 2.5% એક્સ્ટ્રા મળવાના છે. તો અકોર્ડિંગ ટુ મી આ બધું કન્ફ્યુઝનમાં જવા કરતા સરસ મજાની રીતે ETF લઈ લો તો આઈ થિંક ધીસ ઇઝ અ મચ બેટર થિંગ. જો તમારે ગોલ્ડ અને સિલ્વરમાં ઇન્વેસ્ટ કરવું જ હોય તો ETF ઇઝ ધ બેસ્ટ વે. ગવર્મેન્ટને તો મજા આવશે એક રીતે
કે ટેમ્પરરી એનો પ્રોબ્લેમ ઓછો થઈ જશે. જેટલા લોકો વધારે આવીને જો માર્કેટ ઉપરથી બીજા લોકોને લિક્વિડિટી આપી દેશે અને પોતાના પૈસા લઈ જશે તો ગવર્મેન્ટ માટે સારું છે. પણ એવું જનરલી થતું નથી, કારણ કે જે વ્યક્તિએ ગોલ્ડના બોન્ડ લીધા છે એને કદાચ વેચવા નથી અને જેને લેવા છે એના માટે કોઈ સપ્લાય નથી. એટલે આ બેવ રીતે ઇટ્સ અ પ્રોબ્લેમ. તમારે લેવું હોય તો બેસ્ટ થિંગ ઇઝ કે તમે ETF લઈ લો, તમને સારામાં સારા ભાવે મળી જશે વિધાઉટ પેઇંગ પ્રીમિયમ. બુલિયનના વિષય પર છે જ કાર્તિકભાઈ, ધ વે અત્યારના માર્કેટ જે જઈ રહ્યું છે અને ગોલ્ડ ઇઝ અ સેફ હેવન હજી પણ આ લેવલ્સ પર પણ, અને રિટર્ન્સ માર્કેટના ખબર છે આપણને અત્યારના કેવા મળી રહ્યા છે, હજી પણ આ લેવલથી પણ તમે ગોલ્ડ બાય કરવાની સલાહ આપશો અને વાય, અને કેન ઇટ જસ્ટ ફોર ધ આપણું સેફ ગાર્ડ કરવા માટે જે આપણને રિટર્ન્સ નથી મળવાના એઝ અ હેજ તરીકે અત્યારે પણ તમે રોકાણની સલાહ આપી રહ્યા છો તમારા ઇન્વેસ્ટર્સને? યસ, અમે હા જી દર્શકોને પણ, આપણા મિત્રોને પણ અને ક્લાયન્ટ્સને પણ બધાને અમે સલાહ આપતા હોઈએ છીએ કે થોડું ઘણું તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો, કારણ કે ઘણી બધી વસ્તુઓ દુનિયામાં થઈ રહી છે. 2 વર્ષ પહેલા ડી-ડોલરાઇઝેશનની બહુ બધી વાતો હતી. પ્રેસિડેન્ટ ટ્રમ્પના આવતા પહેલા આ બધી બહુ મોટી વાત હતી કે ડોલર ખસેડી દેશે અને પછી કોઈ નવી કરન્સી લાવશે. એક એ વસ્તુ હતી. પછી ટ્રમ્પના આવ્યા પછી આ વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. પછી બીજી વસ્તુ આવી કે સેન્ટ્રલ બેંક્સમાં બહુ બધું ગોલ્ડનું બાઇંગ ચાલુ છે. એટલે ચાઇનીઝ સેન્ટ્રલ બેંક પણ ઘણું બધું ગોલ્ડ ખરીદી રહી છે, ઇન્ડિયન બેંક પણ ખરીદી છે, સિંગાપોર ગવર્મેન્ટ, એટલે બધી જ ગવર્મેન્ટ બે હિસાબ માત્રામાં ગોલ્ડ ભેગું કરવા માંડી છે, રાઈટ? તો દેટ વોઝ અ સેકન્ડ રીઝન. ત્રીજી વસ્તુ આ બધું જે યુક્રેન અને રશિયાની વોર ચાલતી હતી, પછી વચ્ચે ઇઝરાયલ પેલેસ્ટાઇન આવી ને કંઈક અલગ અલગ આ બધા માહોલ આવ્યા વિશ્વના યુદ્ધોના. એટલે આવી બધી અનસર્ટનિટીમાં, આવી બધી અનિશ્ચિતતાના જે સમય છે ને, એમાં નોર્મલી શું થાય કે ગોલ્ડ અને સિલ્વરમાં વધારે એપ્રિસિએશન થતું હોય. અને મને તો એવું લાગે છે કે મોટા ભાગે કંઈક તો દુનિયામાં થઈ રહ્યું છે અને દુનિયાની બધા મોટા રાષ્ટ્રોની, બધા મોટા દેશોની સેન્ટ્રલ બેંક બે હિસાબ રીતે ગોલ્ડ ખરીદી રહી છે. એટલે હવે શું કારણ છે એનું, એ તો જ્યારે વસ્તુ થશે ત્યારે જ આપણે ખબર પડશે. એની પહેલા જીઓપોલિટિકલ સિચ્યુએશન કેટલી જવાબદાર છે, જે રીતના આપણે બધા નોઇઝીસ સાંભળી રહ્યા છે, જે ફ્રાઈડેના આપણે એક મોટું જોયું, શું એટલે સેન્ટ્રલ બેંક લઈ રહી છે તમને લાગે છે? ના, જીઓપોલિટિકલી આઈ વુડ થિંક 30% કોન્ટ્રીબ્યુશન હશે ગોલ્ડના એપ્રિસિએશન માટે, પણ 50% જે ગોલ્ડનું એપ્રિસિએશન છે, આઈ વુડ સે કે દેટ ઇઝ બીકોઝ ઓફ સેન્ટ્રલ બેંક્સ બાઇંગ. એ લોકો, કારણ કે પ્રોડક્શન એટલું લિમિટેડ છે અને તમે જેટલી વધારે ડિમાન્ડ વધારો એટલો ભાવ ઊંચો જતો જાય. એટલે આજે કદાચ લાખનો ભાવ આવે, 1.25 લાખનો, 1.5 લાખનો પણ ભાવ આવી જાય તો આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ. પણ એવું નથી, ગોલ્ડમાં એવું નથી કે કાલને કાલ આવશે. કદાચ આને આવતા પણ 2 વર્ષ 4 વર્ષ થઈ જાય, પણ તોય એપ્રિસિએશન સારું એવું થવું જોઈએ. પણ એનું કોઈ ગેરંટી નથી, રાઈટ? કારણ કે એની નીચે કોઈ બેલેન્સ શીટ નથી. ખાલી પ્યોરલી ડિમાન્ડ સપ્લાય જીઓપોલિટિકલ ફેક્ટર્સ છે. એટલે આપણે નોર્મલી કહીએ છીએ કે ભાઈ 5 થી 10% પૈસા વધારે ન રાખવા ગોલ્ડમાં, અને બાકીના પૈસા એવી જગ્યામાં રાખવા કે જ્યાં બેલેન્સ શીટ હોય ને, જ્યાં આપણે વાંચી શકીએ અને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કોઈ બેસિસ બનાવી શકીએ. એટલે આમાં તો કોઈ જાતનું બેસિસ નથી ને, એટલે બહુ બધા પૈસા આમાં રાખવા નહીં. જી, દર્શકોના સવાલ સાથે શરૂઆત કરીએ તો હિરેન મહેતાનો પહેલો સવાલ આવ્યો છે કાર્તિકભાઈ. એ કહી રહ્યા છે કે મિડકેપની એસઆઈપી અત્યારના લાલ નિશાનમાં છે. મારી 4 વર્ષ, 3 વર્ષ અને 2 વર્ષથી શરૂ કરેલી તમામ એસઆઈપી અત્યારના લાલ નિશાનમાં આવી ગઈ છે. માત્ર એક જ લાર્જ કેપની એસઆઈપી હજી ન્યુટ્રલ બતાવે છે. તો મારે શું કરવું? કઈ બંધ કરવી, કઈ એસઆઈપીમાં એક્ઝિટ કરવું? અને કાર્તિકભાઈ, આ એક અત્યારના જે સેન્ટિમેન્ટલ ઇસ્યુ છે ને, ડ્યુરિંગ માય ઓલ શોઝ હું આ વાત કરી રહી છું, કારણ કે હવે બધા લોકો હવે એસઆઈપી બંધ કરવાનું વિચારી રહ્યા છે, કારણ કે અત્યારના નેગેટિવમાં જઈ રહ્યું છે. શું તમે સલાહ આપશો? આ એક સારી રણનીતિ તો નથી જ, આઈ થિંક. ના, ડેફિનેટલી નથી. ઇનફેક્ટ આ એવો સમય છે કે તમારી પાસે જો એડિશન કરવું જોઈએ. હા, મિડકેપમાં એક એસઆઈપી તો ડબલ કરવી જોઈએ, ટ્રિપલ કરો, 4 ગણી કરી નાખો. તમને આટલા સસ્તા ભાવે કદાચ ફરીથી આગળના 2-4 વર્ષ માટે આ બધા જે શેરોના ભાવ જે ઉતરી ગયા છે, કંપનીના જે ભાવ ઉતરી ગયા છે, આવું તમને નહીં મળે. આપણે બજારમાં સેલ હોય છે, આ દાખલો ઘણી બધી વાર ઘણા બધા લોકો આપે છે, પણ ઇટ ઇઝ રિયલી ટ્રુ. દુકાનમાં તમને જેન્યુઇન વસ્તુ અડધા ભાવમાં મળતી હોય, 30% ડિસ્કાઉન્ટમાં મળતી હોય, તો ત્યારે તમે શું કામ એ વસ્તુ ના ખરીદો જો તમારી પાસે પૈસા હોય તો? અને જે પણ વ્યક્તિ એસઆઈપી કરે છે એની તો ખાતરી છે આપણી 100% કે તમારી પાસે પૈસા છે જ, કારણ કે એ જ રીતે તમે નવા પૈસા દર મહિને એસઆઈપી ના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરો છો. તો બંધ તો બિલકુલ નહીં કરતા. આ પ્રક્રિયા છે એસઆઈપી ની
કે તમે પહેલી એસઆઈપી કરો અને આજે તમારી 4 વર્ષ જૂની એસઆઈપી હોય તો જે તમે છેલ્લો મહિનાનો જે હપ્તો આપ્યો એને તો એક જ મહિનો થયો છે ને, એને ક્યાં 5 વર્ષ થયા છે. એટલે મારા ગણતરી પ્રમાણે હું ઓલવેઝ એ કહું છું કે એસઆઈપી જે સ્ટ્રેટેજી છે ને, આપણે એમ કે લમસમ ને તમારે 5-7 વર્ષ માટે હોય તો ઇક્વિટીમાં કરવું, પણ એસઆઈપી તમે કરો ને તો એ 10 થી 15 વર્ષની સ્ટ્રેટેજી છે કે અહીં તમે તમારા લોંગ ટર્મ રિટાયરમેન્ટ, તમારા લોંગ ટર્મ તમારા ચિલ્ડ્રનના એજ્યુકેશન માટેની એ બધી વસ્તુ માટે કરવાની વસ્તુ છે. એટલે એવું નથી કે આજે તમારી પાસે 5,000 રૂપિયા એક્સ્ટ્રા પડ્યા છે તો તમે એસઆઈપી કરી નાખો, પણ એસઆઈપી ચાલુ રાખો, બંધ તો બિલકુલ નહીં કરતા, અને થાય તો ડબલ ટ્રિપલ કરી નાખો. ધેટ્સ માય ઓબ્જેક્ટિવ. કારણ કે અત્યારે બહુ જ સારા ભાવમાં, ઇનફેક્ટ અત્યારે તો હું કહું તમને બાય ચાન્સ બોનસ મળે કે કંઈક એક્સ્ટ્રા સરપ્લસ પૈસા આવ્યા ને તો તમે લમસમ ઇન્વેસ્ટમેન્ટ પણ તમારી એ સ્કીમમાં કરી શકો છો. તો આગળ જતા 2-5 વર્ષે તમને લાગશે કે કેટલો હોશિયારીનું કામ કર્યું આપણે. એટલે એબ્સોલ્યુટલી જી. તો અત્યારના તમને ઓછા ભાવમાં વધારે યુનિટ્સ મળશે અને તમે અહીંયા આનો આવી રીતે ફાયદો લેજો, નહીં કે વિથડ્રો કરી લો. ઓલવેઝ ગ્રીન ઇઝ બેટર કલર જ્યારે આપણે માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ છીએ, પણ રેડ ઇઝ નોટ બેડ, કારણ કે તમને એક વધારે નિવેશ કરવાની એક સમય આપે છે, ઓપોર્ચ્યુનિટી આપે છે, અને સસ્તા ભાવમાં વધારે તમને ક્વોન્ટિટી મળે છે. એટલે કોઈએ એસઆઈપી અને પણ તો ન જ કરવી જોઈએ. હર્ષ સોનીનો નેક્સ્ટ સવાલ છે. હવે એ બીજા એક્સ્ટ્રીમ પર પૂછી રહ્યા છે, માર્કેટમાં અત્યારના કરેક્શન આવ્યું છે તો શું મારે મારી એફડી તોડી નાખવીને મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ કે સ્ટોક માર્કેટમાં સીધું રોકાણ કરી દેવું જોઈએ? મને 3 વર્ષ પછી આ રકમની જરૂર છે. શું આવા બી પગલાં લેવા જોઈએ? એબ્સોલ્યુટલી લેવા જોઈએ. જો આપણે એક ભલી વસ્તુ માનીને ચાલીએ કે આ એફડી એમનું ઇમરજન્સી ફંડ નથી, કે આ એવું કંઈ નથી કે ફંડ કે જેની એમને તરત હાલમાં આગળના 6 મહિનામાં જરૂરત છે. ક્લિયરલી કહે છે કે 3 વર્ષ પહેલા એમને જરૂરત નથી. અને મારું તો એવું માનવું છે કે જે પણ વ્યક્તિ આજના તારીખમાં હિન્દુસ્તાનમાં 50-55 થી ઓછી ઉંમરનો હોય ને, એને ફિક્સ ડિપોઝિટ કરવાની જરૂરત જ નથી. ખાલી મ્યુચ્યુઅલ ફંડમાં કરે, એસઆઈપી કરે, અને આગળના 10-15-20 વર્ષમાં એટલો બધો આપણા દેશમાં ગ્રોથ થવાનો છે અને આટલો સરસ સમય છે કે તમને આ ગ્રોથનો તમે ફાયદો ઉઠાવો. તો શું કામ તમે ફિક્સ ડિપોઝિટ જેવી 6-7% વસ્તુમાં કરશો કે જ્યાં તમને ચાન્સ છે કે 15-20%, 25% તમે રિટર્ન મેળવી શકો છો આગળના આટલા બધા વર્ષોમાં. એટલે ડેફિનેટલી કાઢી લો અને 100% આનાથી આગળ વધો. નો પ્રોબ્લેમ. કઈ રીતના લમસમ કે સ્ટોકમાં કઈ રીતના કઈ કેટેગરીઝમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ એમને? સી નોર્મલી જે રૂલ હોય છે તો સેમ જ હોય છે કે કદાચ તમે 30% લાર્જ કેપમાં કરો, બીજા 30% 40% મિડ કેપમાં કરો અને બાકીના 30% સ્મોલ કેપમાં કરો. જો તમારે સેક્ટરમાં કરવું હોય તો બધામાંથી 10-10 ઓછા કરી નાખો અને થોડા સેક્ટર્સમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરો. પણ ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરો, અને કરતી વખતે તમે 3 મહિના કે 6 મહિનાનું એસટીપી કરી લો. બહુ ડર લાગતો હોય કે બહુ ચિંતા હોય તો અધરવાઇઝ લમસમ પણ તમે વધી શકો. સો લમસમ કરો કે 3 થી 6 મહિનામાં એસટીપી કરો, અને જે રેશિયોમાં કહ્યું છે એ રીતના આ તમે કરજો. એટલે તમને એક એવરી પ્રાઇસ ફોલનો પણ તમને અહીંયા એડવાન્ટેજ મળશે અને ઓવર ધ માર્કેટ તમે એક રોકાણ તમારું કરી શકશો. પણ એ સાથે જ કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ શેર ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર, અને વોટ્સએપ પણ કરી શકો છો 75066600 પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.